વર્તુળ ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી 3 માર્કનો દાખલો. PQ એ 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની 8 સેન્ટીમીટર જીવાની લંબાઈ છે. PQ છે એ જીવા છે, એ જીવાની લંબાઈ 8 સેન્ટીમીટર, એના અડધા ઉપરનો ભાગ 4 અને નીચેનો ભાગ પણ 4 સેન્ટીમીટર. પછી PQ માંથી P અને Q માંથી પસાર થતા સ્પર્શકો T બિંદુમાં છેદે, બંને સ્પર્શકો T બિંદુમાં છેદે તો TP એટલે કે સ્પર્શકની લંબાઈ શોધો. આ TP મેળવવાનું કીધું તો જો 3 વખત પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરવો પડશે. સૌથી પહેલા આ OT એ PQ ને છેદે, ત્યાં નામ આપી દઉં M. તો ત્રિકોણ PMO કાટકોણ ત્રિકોણ છે, કારણ કે આ જીવાને દુભાગે, કેન્દ્રમાંથી દોરેલો લંબ જીવાને દુભાગે એટલે કે જીવાના બે સરખા ભાગ કરે. તો કાટકોણ ત્રિકોણ હોવાથી એમાં પાયથાગોરસના નિયમ મુજબ PQ સ્ક્વેર PO સ્ક્વેર બરાબર PM સ્ક્વેર પ્લસ MO સ્ક્વેર, એટલે PO વર્તુળની ત્રિજ્યા 5 નો વર્ગ 25, PM એટલે કે આ જીવાના અડધા 4 નો વર્ગ 16 અને MO સ્ક્વેર 16 બરાબરની ઓલી બાજુ જાય 25 માઇનસ 16 બરાબર MO સ્ક્વેર, અને 9 25 માંથી 16 જાય તો 9 MO સ્ક્વેર 3, 9 નું વર્ગમૂળ 3. પહેલી વખત પાયથાગોરસના ઉપયોગ કરીને આ આપણે મેળવ્યું 3. હવે ઓલી બાજુનો ત્રિકોણ PMT, આ નાના એવા ત્રિકોણ PMT માં પાયથાગોરસનો નિયમ લગાડીએ તો બીજી વાર પાયથો લાગ્યો ક્યાં ત્રિકોણમાં? ત્રિકોણ PMT માં માપ ખૂણો M 90 અંશનો હોવાથી પાયથાગોરસના નિયમ મુજબ એમાં કર્ણ થાય PT સ્ક્વેર બરાબર TM સ્ક્વેર પ્લસ PM સ્ક્વેર, TM સ્ક્વેર પ્લસ PM સ્ક્વેર. હવે TM જો PT તો આપણે જોઈએ છે PT સ્ક્વેર TM કેટલા છે? TM આપણી પાસે નથી ને ધારી લઉં x, એટલે કે TM બરાબર x, તો x નો વર્ગ પ્લસ PM 4 એટલે કે 4 નો વર્ગ 16, તો PT સ્ક્વેર બરાબર x સ્ક્વેર પ્લસ 16. આને કહી દઉં સમીકરણ નંબર 1. આનો ક્યાંક ઉપયોગ થશે, ક્યાં ઉપયોગ થશે? જો તમને કહું ત્રીજી વખત પાયથો ત્રીજો ત્રિકોણ કયો બને? સૌથી મોટો ત્રિકોણ POT માં ત્રિકોણ POT માં ત્રીજો ખૂણો, ત્રિજ્યા હંમેશા સ્પર્શકને કેવી હોય? લંબ. તો ખૂણો P 90 અંશનો થાય, P બરાબર 90 અંશ. તો એમાં પણ પાયથાગોરસનો નિયમ લાગે. OT સ્ક્વેર, સૌથી મોટી બાજુ OT સ્ક્વેર બરાબર PT સ્ક્વેર પ્લસ PO સ્ક્વેર. હવે OT સ્ક્વેર સૌથી બાજુ OT એટલે કે TM પ્લસ MO, આ તો આપણને મળ્યું છે 3 અને આપણે ધારી લીધું આને MT ને x, એટલે કે આખી બાજુ OT થાય x વત્તા 3. તો હું લખી નાખું આ બાજુ x વત્તા 3 નો વર્ગ બરાબર ની આ બાજુ PT ની કિંમત સમીકરણ 1 માંથી લખું x સ્ક્વેર પ્લસ 16 અને PO એટલે કે વર્તુળની ત્રિજ્યા 5, તો 5 નો વર્ગ 25. હવે આમાં સાદુરૂપ આપીએ તો x ની કિંમત મળશે, ખાસ ધ્યાન દેજો, અહીં x પ્લસ 3 નો વર્ગ એટલે x નો વર્ગ પ્લસ 3 દુ 6x, 3 નો વર્ગ 9, આ બાજુ x નો વર્ગ પ્લસ 16 પ્લસ 25. આ 9 25 માંથી કટ કરું તો 16 વધે, બંને બાજુ x વર્ગ જાય બરાબર ની આ બાજુ 6x, 16 હતા ને બીજા 16 એટલે કે 32. x બરાબર 32 ના છેદમાં 6, આના અડધા 16, આના અડધા 3 એટલે કે 16 ના છેદમાં 3. આ x ની કિંમત મને મળી 16 ના છેદમાં 3. પણ હજી માંગ્યું છે PT સ્ક્વેર, રકમમાં PT ની કિંમત માંગી. તો સમીકરણ 1 માં x ની કિંમત x બરાબર 16 ના છેદમાં 3 કિંમત મૂકતા સમીકરણ 1 છે PT સ્ક્વેર બરાબર x સ્ક્વેર પ્લસ 16
એક્સ સ્ક્વેર પ્લસ 16 એક્સનો વર્ગ 16/3 આનો વર્ગ વત્તા 16/1 16નો વર્ગ 256 3 તેરી 9 16/1 સાદુરૂપ આપીએ તો ક્રોસ ગુણાકાર કરું 256 એકુ 256 16 નવા 144 છેદમાં 9 એકુ 9 156 ને 144 પૂરા 400/9 આ બાજુ પીટી સ્ક્વેર છે એ વર્ગ બરાબરની આ બાજુ આવે વર્ગમૂળ 400નું વર્ગમૂળ 20 અને 9નું વર્ગમૂળ 3 તો માગેલા સ્પર્શક પીટીની લંબાઈ આપણને મળી ગઈ 20/3 જોઈ લો આખો દાખલો તમે એક વખત. 3 વખત પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરીને દાખલો ગણ્યો.